નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગવી ગુજરાત 27 માં। મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તો નવું નક્ષત્ર અને હવે નક્કી ભૂકા કાઢશે આ વરસાદ। મિત્રો, તારીખ 8 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટ થી પર્વતાકાર વરસાદ પડશે। જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે। મિત્રો, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ વરસાદ રહેશે। સાથે સાથે 3 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે। મિત્રો, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ જે મેળામાં જવાવાળા લોકો છે તેમની મજા હવે નહીં બગડે। અને મિત્રો, ગુજરાત સાવધાન, આફત હવે મોટી આવી રહી છે, કેમ કે આ વરસાદ જે છે તે પર્વતાકાર પડવાનો છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો શું ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે? જેની વાત કરીએ તો કિસાન સંઘે ખાતરની અછત અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। મિત્રો, તમને ખબર જ હશે કે ઘણા સમયથી ખેડૂતોને ખાતર ન આપી અને હેરાન કરવામાં આવે છે, જેને લઈને આજે ખેડૂતની જે કિસાન સંઘ છે તેમણે સવાલો ઉઠાવ્યા છે। ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતીના પાકને અસર પડી રહી છે। કિસાન સંઘે ખાતરની કાળાબજારીનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓને વેચાઈ રહ્યું છે, જે એક ગંભીર ગુનો છે। મિત્રો, સબસિડીવાળું ખાતર ખાનગી કંપનીમાં જતું પણ પકડાયું છે। જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરી અને આંદોલન કરશે। તો મિત્રો, ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ દ્વારા સરકારને આ એક ચીમકી આપવામાં આવી છે, કેમ કે મિત્રો હમણાં ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને ખાતર નથી મળતું। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે તમારે ખેતરમાં કામ નહીં કરવું પડે, કેમ કે હવે મિત્રો આવી ગયા છે રોબોટ, અને આ રોબોટ છે એ હવે ખેતરોમાં કામ કરશે। મિત્રો, એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। મિત્રો, એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે અને મિત્રો આનો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે હાલ દેખાવા લાગ્યો છે। મિત્રો, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરી કરતા મજૂરોની જગ્યાએ આજે એક રોબોટ છે એ પાક લણતો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે અને મિત્રો 33 કેટલાક યુઝર છે તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે। એટલે કે મિત્રો, જો હવે આવા રોબોટ્સ ખેતીમાં કામ કરવા લાગશે તો ખેતરોમાં ખેતી કરતા ખેત મજૂરોને કામ ક્યાંથી મળી રહેશે? તો મિત્રો, એક જગ્યાએ જોઈએ તો એઆઈ એક સારી ક્રાંતિ લાવી રહી છે, સાથે સાથે તેના નુકસાન પણ આપણે જોઈ રહ્યા છીએ। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શું 500 રૂપિયાની નોટ પણ હવે બંધ થઈ જશે? આવું તમે અવારનવાર સાંભળતા હશો। તો મિત્રો, તેની સાચી હકીકત શું છે તે જોઈએ તો ભારતીય રિઝર્વ બેન્કે દેશની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75% એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટ અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે। મિત્રો, આપણા આરબીઆઈના આ નિર્દેશ પછી નિષ્ણાંતો એવું માને છે કે ભારતીય રિઝર્વ બેંક 500 રૂપિયાની નોટ પર નિર્ભરતા ઘટાડવા માંગે છે। તો શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ કરી શકાય? મિત્રો, બ્રેકિંગ એટલે કે બેન્કિંગ નિષ્ણાંતોના મત મુજબ આરબીઆઈ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડમાં 100 અને 200 રૂપિયાની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે। મિત્રો, તમે પણ એટીએમમાં જતા હશો તો તમને એટીએમ માંથી 500 રૂપિયાની નોટ ન નીકળતા 100 અને 200 રૂપિયાની નોટ તમને નીકળતી હોય અને તમે અવારનવાર 100 અને 200 રૂપિયાની નોટ એટીએમ માંથી હમણાં એટલે કે છેલ્લા 2 મહિનાથી લઈને આવતા હો તો આ વાત કંઈક ને કંઈક અંશે સાચી હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, હું પણ આ નોટ જ્યારે પણ લાસ્ટ ટાઈમ એટીએમમાં નોટ ઉપાડી ત્યારે મને 100 અને 200 રૂપિયાની જ નોટ મળી હતી। તો તમને લાસ્ટ ટાઈમ તમે જ્યારે એટીએમ માંથી પૈસા ઉપાડ્યા ત્યારે કેટલાની નોટ મળી હતી તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિત્રો, તમને ખબર જ છે કે છેલ્લા ઘણા ટાઈમ પહેલા 2000 રૂપિયાની નોટને પણ આપણી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। મિત્રો, કંઈક ને કંઈક અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે આ 500 રૂપિયાની નોટ પણ હવે આપણી સરકાર એટલે કે આરબીઆઈ હવે સદંતરને માટે બંધ કરવા જઈ રહી છે। મિત્રો, એક વાત જણાવી દઉં કે ઘણા છેલ્લા ટાઈમથી તમને માર્કેટમાં 10 રૂપિયાની નોટો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હશે। તો મિત્રો, આવા અવનવા અપડેટ અને અવનવી માહિતી પરથી આપણે જાણીએ તો મિત્રો હવે કોઈ 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે એવું નહીં થાય, પણ માત્ર ને માત્ર નવા નિયમો આવશે।
ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો કાયદાથી ઉપર કોઈ નથી, આવું HC એટલે કે હાઈકોર્ટે અત્યારે જણાવી દીધું છે. મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ બિસ્માર રસ્તાઓ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મિત્રો હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો કે પછી પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડક કામગીરી થવી જોઈએ. એટલે કે મિત્રો તમે જાણતા હશો કે કેટલાક એવા લોકો હોય છે તે ગાડીમાં આગળ પોતાનું જે કાંઈ પાટિયું હોય કે હું આ વ્યક્તિ છું, આ અધિકારી છું કે આ છું, પણ આપણી હાઈકોર્ટે ત્યાં સુધી પણ કહી દીધું છે કે અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો પણ જો આ નિયમોનું ભંગ કરે, આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમની માટે પણ કાયદો એક સમાન રહેવો જોઈએ. કોઈ નાના વ્યક્તિ માટે કાયદો કામ કરે અને મોટા વ્યક્તિ માટે કાયદો કામ ન કરે એવું ન થવું જોઈએ, આવું સ્પષ્ટ શબ્દોમાં આપણી હાઈકોર્ટે હાલ જણાવી દીધું છે. જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય, અધિકારી હોય કે સરકારી હાઈકોર્ટની ગાડી ચલાવતો કોઈ ડ્રાઈવર હોય કે પછી કોઈ પણ પોલીસ કર્મી હોય અને જો આ પોલીસ કર્મી પણ કાયદો તોડે તો તેની સામે કડક કામગીરી અને કડક પગલાઓ લેવા જોઈએ. મિત્રો તમને ખબર જ હશે કે હમણાં આપણે જોઈએ તો માત્ર ને માત્ર સામાન્ય માણસો માટે જ કાયદો ઘડવામાં આવ્યો હોય તેવું તમે પણ હાલ અનુભવી રહ્યા હશો. કારણ કે મારી સાથે અવારનવાર આવું બન્યું છે. તમારી સાથે આવું બન્યું છે કે નહીં, તમને આવો અનુભવ થયો છે કે નહીં તે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો લ્યો બોલો, સ્માર્ટ મીટરમાં 7 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. તો મિત્રો ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, જે તમે પણ જોતા હશો. મિત્રો રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. બિલની રકમમાં ભારે વધારો આવતા લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મિત્રો વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. મિત્રો સ્માર્ટ મીટર 4 ધરાવતા ગ્રાહકને 4 મહિનાનું અદદ 7.81 લાખ બિલ ફટકાર્યું છે. મિત્રો આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જે તમે સ્ક્રીન ઉપર તે બિલનો ફોટો અને તે જે ફરિયાદી વ્યક્તિ છે તેને બંનેને જોઈ શકો છો. મિત્રો સ્માર્ટ મીટરમાં જો આટલું બિલ આવશે તો કંઈક ને કંઈક લોકોમાં ભયનો માહોલ અને સાથે સાથે અમુક વ્યક્તિઓમાં આત્મહત્યા કરવાનો માહોલ પણ ઊભો થઈ શકે છે. કેમ કે મિત્રો જે વ્યક્તિનું બિલ 1500 થી 2000 વધીને 3000 રૂપિયા આવતું હોય તેને સીધું જ તમે 7.81 લાખ રૂપિયાનું બિલ ફટકારો છો તો એ વ્યક્તિ કંઈક ને કંઈક ગમે તે જગ્યાએ તે વ્યક્તિ હારી અને આવા પગલાં લેવા માટે મજબૂર થઈ જાય છે. તો મિત્રો સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે નહીં, આ વિશે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે મળશે 500 રૂપિયામાં ગેસ. મિત્રો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. મિત્રો આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. તો મિત્રો આ તો એક અન્યાય થયો કહેવાય, કેમ કે 30 વર્ષથી ભાજપ શાસિત સરકાર ચાલતી હોય અને અન્ય રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. તો મિત્રો આ વિશે પણ તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મોટી હડતાલ. મિત્રો હમણાં તમને ખબર જ હશે, એક પછી એક હડતાલ ગુજરાતમાં ચાલી રહી છે. મિત્રો આ નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી. મિત્રો આ ઝુંબેશ હેઠળ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે
સઘન કાર્યવાહી કરી હતી. આ ઝુંબેશ દરમિયાન 1716 કેસ નોંધાયા હતા. આ સાથે જ મિત્રો અમદાવાદ પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ પર જવાની ધમકી પણ આપી છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ આપણી સરકાર લઈને આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને આ જાણકારી તમામ ખેડૂતોને આપી છે. મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે મિત્રો હવે ખેડૂતોનો જે પાક છે એ સીધો જ વેચવામાં આવશે, જેના કારણે જે વચેટિયાઓ છે જેમને કમિશન આપવું પડતું હતું કે પોતે જાતે ખાઈ જતા હતા, તે હવે નાબૂદ થશે અને સીધા જ જે કાંઈ ભાવો છે તે ભાવો ખેડૂતોને મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ આવકમાં વધારો કરવા માટે ફાર્મ ટુ કન્ઝ્યુમર નામની જે આ મોડેલ, આખું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ મોડેલથી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ખેડૂતોને ફાયદો થઈ શકશે. મિત્રો આજે બસ આટલું જ. આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાજો. ફરી મળીશું દેશ દુનિયાના તાજા અને લોક ઉપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.